નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 9 ખાતાવહી ખતવણી. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4નો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે દરેક ખાતાનું વિશ્લેષણ કરવા માટે એક જાતે બનાવેલો પ્રશ્ન છે. તો તે પ્રશ્ન અંગેની રજૂઆત આ મુજબ છે કે નીચે આપેલ ખાતાની બાકી અંગે વિશ્લેષણ કરો. તો અહીં મેં મહત્ત્વના ખાતાની વિગત તૈયાર કરેલ છે અને તે દરેક ખાતાની બાકી છે તે જે તે મુદ્દતના અંતે તે બાકી શું કહેવા માંગે છે તે અહીં આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો નંબર 1થી શરૂઆત કરીએ તો ખરીદ ખાતું. ખરીદ ખાતું ખાતાવહીમાં જે તૈયાર કરેલ હોય, ચોક્કસ મુદ્દત સુધી તેમાં ખતવણી કરવામાં આવે છે. ખતવણી પૂર્ણ કર્યા બાદ વર્ષના અંતે આ ખાતું બંધ કરી અને તેની બાકી મેળવવામાં આવે છે. અને આ બાકી હંમેશા ઉધાર હોય છે તે આપણે આગળ સમજી ગયા. પણ આ બાકી શું કહેવા માગે છે તો કે વર્ષના અંતે ધંધામાં કુલ ખરીદી કેટલી થઈ તેવું આ બાકી દર્શાવે છે. ત્યારબાદ નંબર 2 વેચાણ. તો ખરીદ ખાતું ચોક્કસ મુદતના અંતે એટલે કે વર્ષના અંતે ધંધામાં કુલ કેટલી ખરીદી થઈ તેવું જણાવે છે. તેવી જ રીતે વેચાણ ખાતું વર્ષના અંતે ધંધામાં થયેલું કુલ વેચાણ કેટલું છે, વેચાણની કુલ રકમ કેટલી છે તે આ ખાતાની બાકી દર્શાવે છે. ત્યારબાદ નંબર 3 ખરીદ માલ પરત ખાતું. ચોક્કસ મુદ્દત એટલે કે વર્ષના અંતે આ ખરીદ માલ પરત ખાતું કેટલી બાકી દર્શાવે છે. એટલે કે વર્ષના અંતે ખરીદેલા માલમાંથી કુલ કેટલો માલ પરત કરવામાં આવ્યો તેની રકમ આ ખાતા પરથી એટલે કે આ ખાતાની બાકી પરથી જાણી શકાય છે. ખરીદ માલ પરત ખાતું તેની બાકી હંમેશા જમા હોય છે, કારણ કે ખરીદીથી માલ આવે અને ખરીદેલો માલ પરત કરવાથી માલ જાય તો જમા તે સિદ્ધાંત અનુસાર હંમેશા ખરીદ માલ પરત ખાતે જમા કરવામાં આવે છે. તેથી તેની બાકી હંમેશા જમા હોય છે. ત્યારબાદ નંબર 4 વેચાણ માલ પરત ખાતું. આ બાબત પણ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા કે વેચાણ માલ પરત ખાતાની હંમેશા ઉધાર બાકી હોય છે. તો ચોક્કસ મુદ્દત કે વર્ષના અંતે ધંધામાં કુલ જે વેચેલો માલ છે તેમાંથી કુલ કેટલો માલ પરત આવ્યો તે અંગેની રકમ આ ખાતાની બાકી પરથી જાણી શકાય છે. ત્યારબાદ નંબર 5 રોકડ ખાતું. રોકડ ખાતાની હંમેશા બાકી ઉધાર હોય છે, કારણ કે ધંધામાં જેટલી રોકડ આવે તેનાથી વધારે રોકડની જાવક થઈ શકતી નથી. તેથી હંમેશા રોકડ ખાતાની બાકી ઉધાર હોય છે. એક પ્રકારનું મિલકતનું ખાતું છે અને મિલકતના ખાતાની બાકી હંમેશા ઉધાર હોય તેમ પણ કહી શકાય. તો આ રોકડ ખાતું ચોક્કસ મુદ્દત એટલે કે વર્ષના અંતે ધંધામાં રોકડ સિલક કેટલી છે આ તેની બાકી પરથી જાણી શકાય છે. ત્યારબાદ બેંક ખાતું. ચોક્કસ મુદ્દતના અંતે બેંક ખાતાની બાકી એટલે કે બેંકમાં કેટલી સિલક પડેલી છે તે જાણી શકાય છે. આમ તો હિસાબી વર્ષ આપણું નાણાકીય વર્ષ છે અને નાણાકીય વર્ષ છે તે 1 એપ્રિલે શરૂ થાય છે અને 31 માર્ચના રોજ પૂર્ણ થાય છે. તો આ 31 માર્ચના રોજ ધંધામાં બેંકમાં કેટલી સિલક છે અથવા કેટલો બેંક ઓવરડ્રાફ્ટ છે. કોઈ ધંધાદારી વ્યક્તિ
બેંક ઓવરડ્રાફ્ટની સગવડ ધરાવતો હોય તો બેંક ખાતાની બાકી જમા પણ હોઈ શકે, અને જો જમા બાકી હોય તો તેને બેંક ઓવરડ્રાફ્ટ ગણવામાં આવે છે, અને જો તેની ઉધાર બાકી હોય તો બેંકમાં કેટલી સિલક કેટલી રકમ ધંધાની પડેલ છે તે જાણી શકાય છે. તો આ બેંક ખાતાની કેવી બાકી છે તેના પરથી તે બેંક સિલક છે કે બેંક ઓવરડ્રાફ્ટ તે જાણી શકાય છે. ત્યારબાદ મિલકતોના ખાતા. તો મિલકતોના ખાતાનું લિસ્ટ જોઈએ તો પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આ બધી અદૃશ્ય મિલકત છે. જમીન, મકાન, ફર્નિચર, વાહન, પ્લાન્ટ, યંત્રો, મશીનરી, ઓજારો વગેરે મિલકતના ખાતા છે. તો ધંધામાં વર્ષના અંતે કેટલી મિલકત રહેલી છે તે અંગેની માહિતી આ મિલકતોના ખાતાની બાકી પરથી મેળવી શકાય છે. ત્યારબાદ દેવા કે જવાબદારીના ખાતા. કોઈ વ્યક્તિનું ખાતું હોય અને એ વ્યક્તિનું ખાતું જમા બાકી દર્શાવતું હોય તો તે ધંધાનું દેવું કે જવાબદારી છે. આ ઉપરાંત ધંધા માટે વધુ નાણાંની જરૂર હોય અને કોઈ લોન લીધેલ હોય તો લોન છે એ પણ ધંધાનું દેવું કે જવાબદારી છે, અને તેની બાકી હંમેશા જમા હોય છે. તો વર્ષના અંતે આ ખાતા બંધ કરી અને તેની બાકી મેળવવામાં આવે તો આ વર્ષના અંતે ધંધામાં કેટલું દેણું છે કે કેટલી જવાબદારી હવે બાકી રહેલ છે તે જાણી શકાય છે. ત્યારબાદ નંબર 9, ઉપજોના ખાતા. ચોક્કસ મુદતના અંતે ઉપજ કેટલી થઈ તે જાણી શકાય છે. ઉપજમાં મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ વટાવ, મળેલ ડિવિડન્ડ, મળેલ વ્યાજ વગેરેનો સમાવેશ થાય છે. તો ધારો કે મળેલ વટાવનું ખાતું તૈયાર કરેલ હોય તો વર્ષના અંતે ધંધામાં કુલ કેટલો વટાવ મળ્યો તે ખાતાની બાકી પરથી જાણી શકાય છે. ત્યારબાદ ખર્ચના ખાતા. ચોક્કસ મુદતના અંતે એટલે કે વર્ષના અંતે ધંધામાં કુલ કેટલો ખર્ચ થયો. ધારો કે પગાર છે તે ધંધાનો ખર્ચ છે, તો વર્ષના અંતે ધંધામાં પગાર તરીકે કેટલી રકમની ચૂકવણી થઈ તે પગાર ખાતાની બાકી પરથી જાણી શકાય. તેવી જ રીતે જાહેરાત ખર્ચ કેટલો થયો તે જાણવા માટે જાહેરાત ખર્ચના ખાતાની બાકી પરથી જાણી શકાય કે વર્ષના અંતે કેટલો જાહેરાત ખર્ચ થયો. ત્યારબાદ મૂડીનું ખાતું. વર્ષના અંતે ધંધાના માલિકની કુલ કેટલી મૂડી છે તે જાણી શકાય છે. મૂડી ખાતાની બાકી હંમેશા જમા હોય છે તે પણ આપણે આગળ જોઈ ગયા. ત્યારબાદ ઉપાડનું ખાતું. વર્ષ દરમિયાન ધંધાના માલિકે ધંધામાંથી કુલ કેટલો ઉપાડ કર્યો તે ઉપાડ ખાતાની બાકી પરથી જાણી શકાય છે. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડનું ખાતું. આગળ પણ આપણે પ્રોવિડન્ટ ફંડ જોઈ ગયા હતા. અત્યારે આપણે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રોવિડન્ટ ફંડ છે એ એક પ્રકારનું કર્મચારીનું બચત ખાતું છે. ધારો કે કોઈ કંપની કે કોઈ પેઢીમાં તેના કર્મચારીને 10,000 સરેરાશ પગાર આપવામાં આવે છે. હવે જે કર્મચારીને 10,000 પગાર આપવામાં આવે છે તેમાંથી 10% પ્રોવિડન્ટ ફંડ કાપી લેવાનો રિવાજ હોય તો 10,000માંથી 10% 1,000 કાપી અને તેને કર્મચારીને 9,000 પગાર આપવામાં આવે છે. હવે આ 1,000 છે તેની બચત કરવામાં આવે છે, અને કર્મચારી જ્યારે નિવૃત્ત થાય ત્યારે આ 1,000 રૂપિયા ભેગા કરી અને વ્યાજ સહિત જેટલી રકમ ભેગી થઈ હોય તે રકમ નિવૃત્તિ સમયે તેને આપવામાં આવે છે કે જેથી આ રકમ કર્મચારીને નિવૃત્તિના સમયગાળામાં ઉપયોગી નીવડી શકે. તો આ છે પ્રોવિડન્ટ ફંડ. હવે આ પ્રોવિડન્ટ ફંડ છે એ કર્મચારી નિવૃત્ત થાય ત્યારે દઈ દેવાનું હોય છે, એટલે કે આ એક પ્રકારની દેવાની બાકી છે, ધંધા માટે જવાબદારીનું ખાતું છે તેમ કહી શકાય, અને તેની બાકી હંમેશા જમા હોય છે. તો આ ચોક્કસ મુદત એટલે કે વર્ષના અંતે આ પ્રોવિડન્ટ ફંડ તરીકેનું કેટલું દેવું ધંધામાં છે તે રકમ તેની બાકી પરથી જાણી શકાય છે. હવે આ પ્રોવિડન્ટ ફંડ જે આપણે કર્મચારીના પગારમાંથી કાપી લઈએ છીએ તો અમુક કંપની કે ધંધામાં એવો રિવાજ હોય છે
કે સામે તેટલું જ અથવા તેનાથી અડધું અથવા તેનાથી વધારે રકમ માલિક પણ ફાળા તરીકે પ્રોવિડન્ટ ફંડમાં આપે છે. તો પ્રોવિડન્ટ ફંડમાં જે ફાળો આપે તે ફાળાને ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે. અને આ પ્રોવિડન્ટ ફંડ ક્યાંય રોકવામાં આવે, કર્મચારીના હિતમાં ક્યાંય રોકાણ કરવામાં આવે કે જેથી કર્મચારીને તેના પર વધારે વળતર મળે, તો આ પ્રોવિડન્ટ ફંડના જે રોકાણો છે તે ધંધા માટે એક પ્રકારની આંતરિક મિલકત છે. અને મિલકતની બાકી હંમેશા ઉધાર હોય, તેથી આ પ્રોવિડન્ટ ફંડના રોકાણોની બાકી ઉધાર જ હશે. પણ તેની બાકી કુલ કેટલું રોકાણ કરેલ છે વર્ષના અંતે તે દર્શાવે છે. અને હમણાં ફાળાની વાત કરી તે મુજબ પ્રોવિડન્ટ ફંડનો ફાળો માલિક માટે ખર્ચ છે. જેટલી રકમ કર્મચારીના પગારમાંથી કાપી લેવામાં આવે છે તેટલી જ રકમ માલિક પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે છે અને એ ફાળો છે એ માલિક માટે ખર્ચ બને છે. તો ખર્ચના ખાતાની બાકી હંમેશા ઉધાર હોય, તે સિદ્ધાંત અનુસાર પ્રોવિડન્ટ ફંડના ફાળાના ખાતાની બાકી પણ ઉધાર જ હશે. અને વર્ષના અંતે આવો કેટલો ફાળો આપેલ છે તેની રકમ આ ખાતાની બાકી પરથી જાણી શકાય છે. ત્યારબાદ અનામતોના ખાતા. ચોક્કસ મુદત એટલે કે વર્ષના અંતે ધંધામાં જે નફો થાય તે નફામાંથી કેટલું અનામત રાખવામાં આવ્યું તે તેના ખાતાની બાકી પરથી જાણી શકાય છે. અનામત એટલે શું તે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો વિષયમાં ભાગ 2માં આપણે સમજવાના જ છીએ, પરંતુ આપણે સંક્ષિપ્ત અર્થ જોઈએ તો ધંધાના નફામાંથી ભવિષ્યમાં કોઈ આકસ્મિક સંજોગો ઊભા થાય અને ત્યારે તે રકમની જરૂર પડે તો તે માટે નફામાંથી અમુક રકમ રિઝર્વ તરીકે મૂકી દેવામાં આવે છે. નફામાંથી અમુક રકમ સાઈડમાં રાખવામાં આવે છે, રિઝર્વ રાખવામાં આવે છે, જેને અનામત તરીકે ઓળખવામાં આવે છે. તો ધંધામાં આવી અનામતો રાખવામાં આવતી હોય તો અનામતોના ખાતા તૈયાર કરવામાં આવે છે અને વર્ષના અંતે આ અનામતોના ખાતાની બાકી મેળવવામાં આવે તો આ ધંધામાં અનામતોનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. તેવી જ રીતે લેણાના પણ ખાતા હોઈ શકે, એટલે કે વ્યક્તિનું ખાતું હોય અને વ્યક્તિનું ખાતું હોય અને વ્યક્તિના ખાતાની બાકી જો ઉધાર હોય તો તે ધંધાનું લેણું છે. જેવી રીતે નંબર 8માં આપણે શીખ્યા કે દેવા કે જવાબદારીના ખાતા. કોઈ વ્યક્તિનું ખાતું જમા બાકી દર્શાવે તો તે ધંધાનું દેવું કે જવાબદારી છે. તેવી જ રીતે કોઈ વ્યક્તિનું ખાતું ઉધાર બાકી દર્શાવે તો તે ધંધાનું લેણું છે. તો આ લેણા અંગેના ખાતાની બાકી પરથી વર્ષના અંતે ધંધાનું કુલ કેટલું લેણું છે તે પણ જાણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ખાતાવહીમાં જે અલગ અલગ ખાતા તૈયાર કરવાના છીએ અને આ દરેક ખાતાની બાકી મેળવવાનો પણ પ્રયત્ન કરશું. તો આ ખાતા શું કામ તૈયાર કરવામાં આવે છે, આ ખાતાની બાકી શું કામ મેળવવામાં આવે છે અને આ ખાતાની બાકી શું કહેવા માંગે છે તે સમજવાનો આજે આપણે પ્રયત્ન કર્યો. તો આશા રાખું છું કે સમગ્ર બાબત તમને સમજાઈ ગઈ હશે અને આ સાથે આ લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.